શરીરને જે હું માની લીધું છે કે શરીર તે જ મારું સ્વરૂપ છે ને શરીર તે જ હું છું, એવું જે માની લીધેલું અજ્ઞાન એને કહેવાય દેહ ભાવ. ચલો બધા બોલો છે જોડે, શરીર એ જ હું છું એવું જે માની લીધેલું અજ્ઞાન એને કહેવાય દેહ ભાવ. ખ્યાલ આવ્યો પેલા? આ પ્રોપર વ્યાખ્યા છે. મુક્તો તમને ફરી પ્રશ્ન પૂછું. ચલો, આમ ખવાય કે ના ખવાય? આ છાલ હોતું ખવાય કે ના ખવાય? ખવાય એને શું કહેવાય? માણા કહેવાય કે ઢોર કહેવાય? ઢોર ખાય છે, નથી ખાતું. એ કેવું છું છાલ ઉતારીને ખાય? તમે કેળાની લારીમાં જોયું હશે ઘણી વખત. પેલું ગાય આવીને એકદમ ડાચું મારે પછી જોજો કેળાની લૂમખું લઈને કે 2-4 કેળા લઈને જતી રહે, છાલ ઉતારીને ખાય છે. હા, છાલ હોતી ખાય છે, એને ઢોરું કહેવાય. બાકી માણા તો છાલ ઉતારવી જ પડે. અને જ્યારે છાલ ના ઉતારવી પડે, ફ્રીજમાં મૂકો છાલ ઉતારીને મૂકો છો? ફ્રીજમાં કેળાને મૂકો છાલ ઉતારીને મૂકો? ના, પણ ક્યારે ઉતારવાની હોય? જ્યારે જમવું હોય ત્યારે, અને જેને જમવું હોય તેને છાલ ઉતારવી મરજિયાત છે. મરજિયાત કે ફરજિયાત? નરેન્દ્ર મોદીને ઉતારવી પડે? વડાપ્રધાન છે તોય? અલ્યા શ્રીજી મહારાજ અવરભાવમાં બિરાજતા હોય તો એમને ઉતારવી પડે. અવરભાવમાં મહારાજને ઉતાર એમને એમ ખાવાય તો મહારાજ બધા કાચું ખાધું આમ ખાધું, બાપજીને ઉતારવી પડે, મારે ઉતારવી પડે, તમારે ઉતારવી પડે. પંખ ચશ્મા પહેરવા નથી ત્યાં સુધી આમાં ચાલે, બોક્સમાં જ રખાય. પણ જ્યારે પહેરવા હોય, જેને પહેરવા હોય એને ફરજિયાત બોક્સમાંથી જુદા કરવા પડે અને પડે જ, તો જ એની વિધિ થાય. કોઈ દાડો આના હોતા હવે હું અહીંયા 2 દોરી બાંધી અને દોરી બાંધીને આમાં પહેરવા જાઉં તો ઉપરથી ભાવ દેખાતું બંધ થઈ જાય. આપણે આ ધંધો કરીએ છીએ ત્યાર સુધી. મૂર્તિનું સુખ જો લેવું હોય તો દેહ હોતું મૂર્તિનું સુખ લઈ શકાય નહીં. એને આ દેહરૂપી છાલને જુદી કરવી જ પડે. તો આત્મા જે અંદર રહેલો જીવ, આત્મા એને એ ચૈતન્ય, એના 3 નામ છે, જીવ કહો, આત્મા કહો, ચૈતન્ય કહો. અને એને જો મૂર્તિનું સુખ અપાવવું હોય, એ મૂર્તિનો સુખે સુખ્યો થઈ શકે. દેહ હોતા તો વિષયનું સુખ ભોગવાય, મૂર્તિનું સુખ ના ભોગવાય. આ દેહથી વિષયનું સુખ ભોગવાય, કેળાનું સુખ ભોગવાય, ગાડીનું સુખ ભોગવાય, સ્ત્રીનું સુખ ભોગવાય, વિષયનું સુખ ભોગવાય. મૂર્તિનું સુખ દેહ હોતા ના ભોગવાય. મૂર્તિનું સુખ તો દેહથી પહેલા, સૌથી પહેલી શરત આ, પહેલું સ્ટેપ આ. મૂર્તિનું સુખ જેને લેવું હોય એને દેહથી નોખા થવું પડે. પહેલા દેહથી જુદા પડવું પડે. જેમ ફરીથી કહું છું, કેળું ખાવું હોય એને આનાથી કેળાથી છાલથી જુદું કરવું પડે. ચશ્મા પહેરવા હોય એને આનાથી જુદા કરવા પડે. કેળાનું દૂધનું સુખ લેવું હોય તો દૂધને કોથળીમાંથી જુદું કરવું પડે. તો જ એનું સુખ આવી શકે. એમ દેહથી જ્ઞાને કરીને છૂટા પડી જવું એ દેહનો પ્રલય કહેવાય, દેહાધ્યાસનો પ્રલય કહેવાય, એ દેહની દિવાલને તોડી કહેવાય. જ્ઞાને કરીને છૂટા પડો. જે અજ્ઞાને કરીને એક મનાઈ ગયું છે કે દેહ તે જ મારું સ્વરૂપ મનાઈ ગયું છે. એટલે શું કહીએ છીએ? હું જાડો થઈ ગયો. હવે ખરેખર જાડું કોણ થયું છે? દેહ. શરીર જાડું થયું ને આપણે શું કઈ માનીએ છીએ? હું જાડો થઈ ગયો. એટલે ભાઈ તું દેહ નથી, તારું શરીર જાડું થઈ ગયું. હવે દૂધની કોથળી જાડી હોય, મોટી લઠ જેવી, અને કે દૂધ જાડું છે, આ ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય? એટલે આ દૂધની કોથળી જાડી છે, દૂધ જાડું નથી. દૂધ તો 2 ફેટનું જ છે, 2.5 ફેટનું જ અંદર, સમજ્યા? દૂધની કોથળી જાડી છે. એમ આ હું દૂધ જુદું છે અને કોથળી 2 વસ્તુ જુદી છે. એમ આપણું શરીર, આપણું સ્વરૂપ આત્મા છે. અને એને આપણે શું માની લીધું? હું અશ્વિન ભાઈ, એ અજ્ઞાન. આ દેહ ભાવની દિવાલ જાડી થઈ ગઈ છે ને બધા ઠોકી બેહાડ્યું, બધા એવું ઠોકી બેહાડ્યું નાનપણથી જ. તું અશ્વિન, તું સુહાગ્યન, તું ફલાણું, તું આલ, તું ડોબરિયન, તું કલાણું. તમે જો એવું ઠોકી બેહાડ્યું. મારું બેટું આપણને લોકોએ, કારણ કે દેહધારી દેહ ભાવ જ દ્રઢ કરાવે. મહારાજે એને લખ્યું પ્રથમના 70માં વતનાવ્રતમાં કે જ્યારથી જન્મ થાય છે ત્યારથી એને કુસંગીના શબ્દ ગાલી દીધા. શું કુસંગીના શબ્દ? આ તારા મામા ને, આ તારા કાકા, આ તારો બાપો ને, આ તારી માં, આ તારી નાત ને, આ તારી જાત, આ તારું ઘર ને, આ તારું કુટુંબ, આ તારો પરિવાર. અજ્ઞાનીના શબ્દ મહારાજ કે એવા કુસંગીના શબ્દ ગાલી દીધા. કુસંગીના શબ્દ એટલે દેહ ભાવે ના શબ્દો એ કુસંગીના શબ્દો કે આ દેહ ભાવ મોટા મોટો કુસંગ છે. કુસંગ છે મોટા મોટો. બહારનો કુસંગ તો હારો, આ તો કુસંગ છે. અને કુસંગે કરીને એને જે ખોટું છે સાચું મનાઈ ગયું છે. બોલો. અને સાચું છે મનાતું નથી. અમે સાચું જ અમને કહેવા જઈએ છીએ, હજુ ઘેડ પડતી નથી. કારણ કે પેલો કુસંગ એટલો બધો વ્યાપી ચૂકેલો છે. પેલાના જેવું થયું છે કે જેમ હતું બચ્ચું સિંહનું બચ્ચું, પણ છૂટું પડી ગયું ને
બકરાના ટોળામાં પઈ ગયું, એના મા બાપથી છૂટું પડી ગયું. બકરાનું ટોળું જતું હતું ને એમાં ભેળું પડી ગયું, લ્યો ભૂલું પડ્યું એટલે એના ભેગું જતું રહ્યું. હવે નાનું હતું એટલે એને ખબર નહીં કે આ બકરા છે ને હું સિંહ છું, એ ભાન નહીં ને તો જતું રહ્યું બકરાના ટોળામાં. આ બકરાના ટોળામાં રહેવા માંડ્યું કાયમ માટે. એટલે શું બોલવા માંડ્યું પહેલાં? બે બે. એનો ઓરિજિનલ અવાજ હતો એ જતો રહ્યો અને માંડ્યું બોલવા બે 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 જ કરે. અને શું ખાવા માંડ્યું પહેલાં? ઘાસ. કારણ કે એનો ખોરાક એનો થઈ ગયો. હવે આવું તો 5-10 વર્ષ હાલ્યું, એને ફિટ થઈ ગયું. શું ફિટ થઈ ગયું પહેલાં? કે હું બકરું જ છું અને મારો ઓરિજિનલ ખોરાક કયો? તો ઘાસ જ. ભૂલી જ ગયું કે હું સિંહ છું. પોતાનું સ્વરૂપ એને દેખાતું નહોતું. એને બીજા બકરાની જોડે હું આવું જ છું. એને કે ઓછો હરીસો હોય તો આમ જોવે રોજ હરીસામ જઈને કે ભાઈ મારું સ્વરૂપ જુદું છે ને એનું સ્વરૂપ જુદું છે, આવું બીજાને જેવું નથી. એને બકરું જ મનાઈ ગયું. હવે એમાં 5-10 વર્ષે પેલો સિંહ અને સિંહાણી બે જતા હતા અને બકરાનું ટોળું જોયું. એટલે જ્યાં એ તો ખોરાક મળી ગયો આજે આપણો, અને બકરાના ટોળાને જ્યાં પકડવા જાય છે, બકરા નાઠા જીવ લઈને નાઠા. એમાં પેલું બચ્ચું ભાગ્યું. એનું પોતાનો દીકરો હતો ને બચ્ચું, સિંહણનું જ બચ્ચું, એ ભાગ્યું. બોલે અમને જોયું કે મારું બેટું આ તો બધા બચ્ચા છે અમારા, આ તો ખાદ છે, અમારું ખોરાક છે, પણ આ તો મારું બચ્ચું પેલું ખોવાઈ ગયું તું એ છે લ્યા. આપણે ગોતીને થાક્યા હતા, આ તો ટોળામાં પઈ ગયેલું છે. તે એમણે દોડીને એને પકડી લીધું. બીજા મરવા તો ખોરાક આપણું બચ્ચું મળ્યું આજે, એટલે એને પકડી લીધું. બોલો, પકડી લીધું સિંહાણે ઓલા સિંહે બેને અને પકડ્યું એટલે ઓલું શું બોલે? બે 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 બે. એના એમ કે મને મારી નાખશે, એટલે બે 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 કર્યા કરે. બોલે અમને પકડીને લઈ ગયા એક બાજુ. હે તું બકરું નથી, તું અમારું બચ્ચું છે, અમારી નાચનું છે, અમારું બચ્ચું છે, અમારા જેવું છે. તો કે ના બે. અરે તારાથી ખડ ના ખવાય. તો કે બે. હા, અરે તારો અમારા જેવો અવાજ છે, ત્રાડ પાડે અમારા જેવી, એ તને શોભે, આ બે બે ના શોભે. તો કે બે. હવે આને શું કરવું કહો છો? આ બિચારા થાકી ગયા. 2 દાડા 4 દાડા 5 દાડા 15 દાડા સુધી થાકી ગયા. અંતે વિચાર કર્યો કંઈક તો કરવું પડશે. ઓછું છોડી મુકાય? બે બે કરે એટલે છોડી મુકાય? છે તો અમારું છોકરું, એટલે ઓછું છોડી મુકાય. એટલે એને લઈ ગયા પછી ઓલ્યા તળાવમાં. હરીસો લાવવો ત્યાંથી વગડામાં જંગલમાં એને, એટલે તળાવમાં લઈ ગયા. શાંત નિર્મળ જળમાં જોડાયું મોઢું, કે જો અમારું મોઢું જો ને તારું મોઢું જો જેવું અમારું રૂપ છે ને એવું તારું રૂપ છે. તો કારણ કે અમારી નાતનું છું, તું બકરું નથી. બકરા કાળા હોય ને જો તે જોયા બીજા બકરા, એના જેવું નથી તું. ઓરિજિનલ તું અમારું બચ્ચું છે, જો મોઢું જો. આમ છે બેટું. પછી થયું મારું છે તો સાચું હો. આ બધા કે કરે 2 જણા 10 દાડા જ મંડ્યા છે, 15 દાડાથી. પણ હારું હું એવું માનતો નથી. અને ધીમે ધીમે એને ઘેડ પડાવતા ગયા. રોજ બોલ બે, બોલ તો કે બે. પાછું કે બોલ તો કે બે, બોલ તો કે બે. હવે એનું પેલું બે આવી ગયેલું ને. બોલો, બહુ આગ્રહ કર્યો ને 15 દાડા મહિનો મથ્યા ને ધીમે ધીમે પેલું બે જતું ગયું, ઘાસ ભૂલાતું ગયું. અને જેમ જેમ પેલું પ્રેક્ટિસ થતી ગઈ ને એમ એનો બકરા ધ્યાસ થઈ ગયેલો. બકરા ધ્યાસ તૂટતો ગયો અને પેલા તોડતા ગયા. અને એક સમય એવો આવ્યો કે એણે ગર્જના કરી જબરજસ્ત. એને પોતાનું સ્વરૂપની દ્રઢતા થઈ ગઈ ને કે ના, હવે હું સિંહ જ છું, સિંહનું બચ્ચું છું, હું બકરું નથી જ. આ જ્યારે ઘેડ પડી ગઈ અને જ્યારે ગર્જના કરી. હું તો આપ સૌને પ્રશ્ન પૂછું, બીજા બકરા કે બીજા જંગલના બધા પશુ પક્ષી ભાગે કે ના ભાગે? ભાઈ ઊભી પૂંછડીએ ભાગે કે ના ભાગે? ભાઈ બધા મળ્યા ભાગ. એની ગર્જના હમણાં ભાગવા, પેલા એ ભાગતું હતું, હવે એની ગર્જનાથી બધા ભાગવા માંડ્યા. જો આવું થયું છે ભાઈ, આપણને આપણું એક્ઝેક્ટ આવું થયું છે. આ દેહરૂપી આ બકરાનું ટોળું છે. અંદર 57 બકરા છે, ઇન્દ્રિયો અને અંતઃકરણને 57નું ટોળું છે. આ દેહ ભાવ છે ને આખું 57નું ટોળું છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ને 10 ઇન્દ્રિયો ને 3 ગુણ ને 3 અવસ્થા ને આ પંચભૂત ને 5 ઇન્દ્રિયો ને 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય ને એના 14 દેવતા, આ બધું 57નું ટોળું છે. અને એ બકરા 57 બકરાના ભેગો જીવ બેહી ગયો. આ જીવ છે ને, ચૈતન્ય છે ને, એ સિંહનું બચ્ચું છે ભાઈ. અનાદિ મુક્ત છે. આપણે બધા એટલે બાપજી આપણને કાયમ કહે છે કે ભાઈ આપણે બધા આગલા જન્મના બધા મહારાજના મળેલા છીએ, અત્યારના નથી, આ નવા નથી. બધા એમના દીકરા છીએ, એમના બચ્ચા છીએ ભાઈ. પ્રી પ્લાનિંગના પાત્રો છીએ આપણે. અહીં આવેલા બધા પ્રી પ્લાનિંગના કારણ સત્સંગના પાત્ર છીએ અને એના બચ્ચા છીએ.
પણ મા બેટું ભૂલા પડી ગયા છીએ એટલે જગતના જીવનો કુસંગ લાગી ગયો ક્યાંક, અને મોટામાં મોટો કુસંગ આ દેહ ભાવનો 57ના ટોળાનો કુસંગ લાગી ગયો. એટલે એ જીવને શું મનાઈ ગયું? હું દેહ જ છું, હું આ દેહનું જે છે એ જ હું છું એવું મનાઈ ગયું. એને જુદાપણું છે, હું જુદું છે એવું રહ્યું જ નહીં. એટલે હું કોણ? તો કે હું બાબુલાલ. કોણ? કાળોતરા. હું ગોવિંદભાઈ, હું લક્ષ્મણભાઈ, હું અશ્વિનભાઈ. શું આ ગયા? સુરતવાળો. ઓળખ્યો નહીં મને? અરે ભાઈ, તમે તમને નથી ઓળખતા. તમે એ નથી, એ તમારા શરીરનું નામ છે, તમારું નથી. જેમાં આ કેળ અને કોઈ પછી અરીસામ જોવે, હમણાં હું જાડો થઈ ગયો, હમણાં હું કાળો થઈ ગયો, હમણાં હું સફેદ થઈ ગયો, હમણાં મારું વજન વધી ગયું. એટલે તારા શરીરનું વજન છે, તમારું નથી. એ નામ તમારા શરીરનું છે, તમે એથી જુદા છો. એ રૂપ તમારા શરીરનું છે, તમે એથી જુદા છો. આત્મા નિરાકાર છે, તમે એથી તદ્દન જુદા છો. તમે દેહ નથી, દેહથી તદ્દન જુદો આત્મા છે. અને એ આત્માને એ જે આ દેહથી જુદો આત્મા કહેવાય, આ આત્મા છે. અને જ્યારે શરીર દેહ સોતું હોય ને ત્યારે એને જીવ કહેવાય. જીવ શબ્દ સમજો બરાબર. દેહમાં હોય ને, દેહ ભાવ હોતો હોય ને એને જીવ કહેવાય. દેહથી જુદો પડ્યો ને એને આત્મા કહેવાય. આ દેહથી જુદો પડે, જેમ કેળું જુદું પડ્યું ને, એ આત્માનો મોક્ષ કરવાનો છે, આત્માને અનાદિમુક્ત કરવાનો છે, આત્માને મૂર્તિનો સુખે સુખ્યો કરવાનો છે. પણ આપણે દેહ ભાવ હોતા સુખે સુખ્યા કરવામાંથી મેળ પડવાનો કોઈ દાડો પહેલા. આ મોટામાં મોટું વચ્ચે પડળ લેયર આ આવે છે, વચ્ચે આખું લેયર આવી જાય છે, સમજ્યા? દિવાલ આવી જાય છે મોટી. આ જેમ આ સ્કિન એટલે કે આ જે પેલે શું કહેવાય આને, છાલ. છાલની જેમ આપણી આ મોટી છાલ આવી જાય છે વચ્ચે. એટલે આત્મા અને પરમાત્માનો સંબંધ જ નથી થતો. એટેચમેન્ટ જે થવું જોઈએ. કરંટ ક્યાં લાગે? પહેલાં તમે સીધા ડાયરેક્ટમાં સ્લીપર પહેરીને કરંટ ઓલી આંગળી નાખો જોઈ લો, ના લાગે કરંટ. એના જેવું છે. આપણે આ સ્લીપર રૂપી ચામડું ઓઢીને પછી મહારાજ જોડે જોડાવા જઈએ છીએ, ક્યાં મેળ પડે? કરંટ લાગતો જ નથી આમનો. આપણને એટેચમેન્ટ જ નથી થતું, કરંટ જ નથી લાગતો, કારણ કે ડાયરેક્ટ કોન્ટેક્ટ જ નથી થતો. બે વાયર ભેગા થાય, તમને જોજો, પેલા બે વાયર ભેગા થાય તો ઝબકારો થાય કે લાઇટ થાય, એવું હોય છે ને પહેલાં. પણ જોજો તમે, ઘણા પેલા ગામડામાં લંગરિયા નાખે. હું નાખવા એવું નથી કહેતો, ના નખાય, પણ નાખે. અથવા તો બે છેડાને ભેગા કરો. પણ પહેલાં શું કરે ખબર છે? એની આગળનું ઇન્સ્યુલિન હોય. વાયરની આગળ શું હોય? પેલું ઇન્સ્યુલિન કેમ શું કહે એને? પેલું આગળ પેલી પ્લાસ્ટિકનું વાયર હોય ને, શું કહે એને? ઇન્સ્યુલેશન. અને એ આગળ પેલો, હવે એને જો ચાકાથી પહેલાં શું કરે? આગળ કાપી નાખે ને, સીધો વાયર આવવો જોઈએ. હવે એક બાજુ તમે સીધું જ ઉપરનું કવર કાઢી નાખ્યું, ઉપરનું જે પ્લાસ્ટિકનું પેપર કાઢી નાખ્યું, પણ સામેના વાયરમાં ના કાઢો ચાલે? બેના ઇન્સ્યુલેશન કાઢે અને પછી જોઈન્ટ કરે ને ત્યારે ઝબકારો થાય ભાઈ, તો લાઇટ થાય. એમ આમની ઉપરનું ઇન્સ્યુલેશન એટલે સમજ્યા? અવરભાવનું. એ ભગવાન તો ગયા, આ તો પ્રતિમા છે. આ પ્રતિમા ભાવનું લેયર કાઢવું પડે, અને અહીંથી દેહ ભાવનું લેયર કાઢવું પડે. અને બે પછી ભેગા થાય ને, એ આત્મા, શુદ્ધ આત્મા અને શુદ્ધ મહારાજનું સ્વરૂપ, સનાતન સ્વરૂપ, બે ભેગા થાય ને એટલે જોઈન્ટ ઝબકારો. જય સ્વામિનારાયણ. બધી અંધારું જતું રહે. બધું અંધારું એટલે સમજે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મસરા, આ બધું અંધારું છે. અંધારું જતું ને, બે વાયર ભેગા કર્યા તો અંધારું કેમ નથી જતું? એટલે આ ભલે ગાંઠિયું વાળી હોય, પણ તમે ઓલ્યા હો તો મારી ગાંઠિયું વાળી છે. શાના હોતી? પેલા ઇન્સ્યુલેશન હોતી ગાંઠિયું વાળી છે, એટલે નથી મેળ પડતો ભાઈ. આ દેહ ભાવ સ્વતઃ આપણે ભક્તિ કરીએ છીએ એટલે અંધારું નથી જતું. આ કામ, ક્રોધાદિક શત્રુ નથી જતા, એને કાઢો. પેલું દેહ ભાવ એટલે સમજાણું પહેલાં. આ દેહ ભાવ, દેહ ભાવ જે મૂળ અજ્ઞાન જે થઈ ગયું છે આપણને, એને કહેવાય દેહ ભાવ. આપણને બકરા નથી, સિંહના બચ્ચા છીએ, પણ પેલા બકરા ભેગા રહ્યા છીએ વર્ષોથી, જન્મોથી. એટલે આપણને શું નક્કી થઈ ગયું? ભાઈ હું ફલાણો ભાઈ, હું પટેલ છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. એટલે તમારું શરીર પુરુષ ને સ્ત્રી છે ભાઈ, તમે નથી. તો એથી જુદો આત્મા પોતાને પહેલાં સમજવું એ પ્રથમ સ્ટેપ છે, કે દેહથી જુદો હું આત્મા છું. આત્મા નિરાકાર છે. હવે આત્મા તો નિરાકાર છે, અને એ વિચાર રહ્યા પછી એને મોટા પુરુષ વર્તમાન ધરાવે છે. એ આત્માને વર્તમાન ધરાવે છે. આમાં હાથ ઝાલે ને, પાણી મૂકીને, આ પાણી મૂકીને હાથ ઝાલે ને આપણને વર્તમાન ધરાવે. એ દેહને વર્તમાન નથી ધરાવતા. આપણને લાગે છે કે આપણે દેહને વર્તમાન ધરાવે છે, પણ મોટા પુરુષ કોને પકડે? સીધો આત્માને પકડે છે. અને આત્માને, કારણ કે એ આત્મલક્ષી પુરુષ છે, એના આત્મા જોડે લેવા દેવા છે, દેહ જોડે કંઈ લેવા દેવા નથી. દેહ જોડે તમારા ઘરનાને લેવા દેવા, સ્ત્રીને પુરુષ જોડે, પુરુષને સ્ત્રી જોડે લેવા દેવા છે. મોટા પુરુષને દેહ સાથે કોઈ લેવા દેવા નથી. જેની દેહ સામું નજર હોય એ મોટા પુરુષ નથી. સમજી લેજો, એ સત્પુરુષનું લક્ષણ જ નથી.
એ કાળો જુએ ને કોઈ ધોળો જુએ ને કોઈ પટેલ જુએ ને કોઈ બ્રાહ્મણ જુએ ને કોઈ યુવાન જુએ ને કોઈ વૃદ્ધ જુએ, કોઈ સ્ત્રી દેખાય અને પુરુષ દેખાય. સત્પુરુષને સામે કોઈ સ્ત્રી નથી દેખાતી ને કોઈ પુરુષ નથી દેખાતો, કોઈ પટેલ નથી, કોઈ બ્રાહ્મણ નથી. એને જો એ દેખાતું હોય તો સમજી લેવું કે સત્પુરુષમાં ભેદ છે, સત્પુરુષ નથી. સત્પુરુષ હંમેશા આત્માને જુએ છે અને આત્માને વર્તમાન ધરાવે છે. અંદર રહેલો જે જુદો ચૈતન્ય એ કેળું જ જમે છે. છાલ હોતા જમે એ બધા માણા કે ઓલા પશુ કહેવાય, એ કેળાને પકડે છે અને આત્માને પકડીને વર્તમાન ધરાવીને અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાવી દે છે. કારણ કે નિરાકાર સાકાર સાથે પ્રીતિ ન કરી શકે. આત્મા નિરાકાર છે, એ સાકાર સાથે પ્રીતિ ન કરી શકે. મહારાજ સાકાર છે, દિવ્ય સાકાર મૂર્તિ છે, એની જોડે કેવી રીતે મેચ થાય? જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે.